લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઉરસંગ નદીમાં હાલ ચોમાસું ચાલતું હોય છતાં કેટલાક ભૂમાફિયાઓ સફેદ રેતીનો કાળો કારોબાર કરવા હેતુ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. જે અનુસંધાને આજે ડભોઈ, કરનેટ અને ભીમપુરા ઉરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી 5 આઈસર ટ્રક અને એક જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઉરસંગ નદી, જેમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હોય, હાલ ચોમાસામાં નદીમાં ખનન પર રોક ખાણ ખનીજ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે. તેમ છતાં કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા હોવાની પાક્કી બાતમી વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા સ્થળ પર આવી રેડ કરતા ખનન કરતા એક જેસીબી મશીન અને 5 આઈસર ટ્રક ખાણ ખનીજ વિભાગ દ્વારા કરનેટ અને ભીમપુરા ઉરસંગ નદીના પટમાંથી ઝડપી પાડી ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ.